જો આપણે કાલે છેલ્લે વાત કરેલી કેવી રીતે આપણે ડીએનએ ને અલગ કરશું એના વિશે આપણે ચર્ચા કરેલી. હવે રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા જ્યારે આપણે ડીએનએ ની કાપણી કરીશું, ચોક્કસ સ્થાનેથી ડીએનએ ની કાપણી કરવાનું કામ આ રિસ્ટ્રિક્શન ઉત્સેચક કરે. કાપણી કરશે ચોક્કસ જગ્યાએથી ડીએનએ ને કાપવાનું કામ આ કરે. ટુકડા કરી નાખે ડીએનએ ના મોટા જે ડીએનએ હોય એમાંથી ટુકડા કરી નાખે. હવે આપણી પાસે આવા ડીએનએ ના ઘણા બધા ટુકડાઓ હોય, પણ આપણે શું છે કે ઘણું બધું વિવર્તન એટલે કે એની સંખ્યામાં વધારો મેળવવો હોય તો એના માટે કાપણી બાદ જે ડીએનએ ના ટુકડાઓ બને છે એનું આપણે વિવર્ધન કરવું પડે. એટલે કે સંખ્યામાં વધારો, જેના કારણે જે ડીએનએ ના ટુકડાઓ છે આપણી પાસે એની સંખ્યા જે છે એ વધીને ઘણી બધી થઈ જાય, જેના કારણે આપણે વધુ નિપજ મેળવી શકાય. ઘણા બધા બેક્ટેરિયાની અંદર આપણે આ ડીએનએ બનાવી શકાય વધુ માત્રામાં, એની અંદર દાખલ કરી શકાય અને પછી વધુ ને વધુ નિપજો પ્રાપ્ત કરી શકાય. તો એના માટે આપણે ઘણું બધું વિવર્ધન કરવા માટે એક પદ્ધતિ આજે ભણવાની છે, જેને આપણે કહીશું પીસીઆર એટલે કે પોલિમરેઝ ચેઇન રિએક્શન. ચેઇન રિએક્શન એટલા માટે શબ્દ વાપરવામાં આવે છે કારણ કે અહીંયા આપણે શૃંખલામય પ્રક્રિયા થાય, સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ થશે. એમાં પહેલી પ્રક્રિયાનો તબક્કો જે છે જેને વિનૈસર્ગીકરણ કહેવામાં આવે. બીજા નંબર ઉપર તાપમાનનું શીતળ, ત્રીજા નંબર ઉપર વિસ્તૃતીકરણ. હવે મુખ્ય ત્રણ તબક્કાઓ જે છે એની અંદર પીસીઆર આખું થાય, પોલિમરેઝ ચેઇન રિએક્શન. અહીંયા આપણે આ પ્રોસેસ કરવા માટે એક ઉત્સેચક જે છે એનો ઉપયોગ કરીશું કે જેનું નામ છે ટેક પોલિમરેઝ. આ ટેક પોલિમરેઝ ઉત્સેચક જે છે એ બેક્ટેરિયામાંથી મળે છે, થર્મસ એક્વેટિક્સ. થર્મસ એક્વેટિસ જે છે એની અંદરથી આપણને મળશે ટેક પોલિમરેઝ, જેનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. મુખ્ય હેતુ એવો છે કે ડીએનએ ના જે ટુકડાઓ છે એમાંથી અનેક ગણું વિવર્તન આપણે પ્રાપ્ત કરી શકાય છે, સંખ્યામાં વધારો કરી શકાય. તો પીસીઆર ની અંદર સૌથી પહેલા આપણે શું કરીશું તો કોઈ ડીએનએ નો ચોક્કસ ખંડ છે, ઉદાહરણ તરીકે આ ડીએનએ નો ખંડ છે, શૃંખલાની દિશા નક્કી હશે 5' થી 3', 3' થી 5'. બે કુંતલ છે એટલે આપણે આ ડીએનએ ને ડીએસ ડીએનએ તરીકે ઓળખશું. ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ, દ્વિકુંતલીય ડીએનએ અથવા દ્વિશૃંખલીય ડીએનએ. દિશા નક્કી છે 5, 3 અને 3, 5. ડીએસ ડીએનએ ની અંદર વચ્ચેની બાજુએ આપણે જાણીએ મુજબ હાઇડ્રોજન બંધ આવેલા હોય, તો અહીંયા એક્ઝેક્ટલી અહીંયા હાઇડ્રોજન બંધ હશે. હવે આ ડીએનએ ની કુંતલ એટલે કે ડીએસ ડીએનએ માં સૌથી પહેલા આપણે વિનૈસર્ગીકરણની ક્રિયા કરશું. મોટા ભાગે બાયોલોજીની અંદર જ્યારે આપણે વાત કરતા હોય જૈવ અણુઓની, જૈવિક અણુઓ, બાયોમોલિક્યુલ્સ વિશે, તો દરેક જૈવ અણુ જે છે ચોક્કસ પોતાની પ્રતિકૂળ અવસ્થાએ કામ કરતો હોય, એટલે કે તાપમાન, પીએચ આ બધું જે છે એને અસર કરતું હોય. આમાં ફેરફાર થાય તો એના કારણે એની અંદર પણ અસર થતી હોય છે. વિનૈસર્ગીકરણ એક એવી પ્રક્રિયા છે કે જેની અંદર જે કુદરતી પરિસ્થિતિ છે એની અંદર આપણે ફેરફાર કરીએ છીએ. આ બંને પ્રક્રિયાઓ એક સાથે થતી હોય છે. એટલે જ્યારે વિનૈસર્ગીકરણ કરીએ એટલે શું થાય કે જે વધુ તાપમાન આપણે આપીશું, ગઈકાલે આપણે ચર્ચા કરી હતી કે ડીએનએ ની જે ડીએસ સ્ટ્રેન્થ છે ને આપણે જ્યારે વધારે તાપમાન આપી તો એ શું થાય, વચ્ચે રહેલા હાઇડ્રોજન બંધ જે છે વધુ તાપમાનના કારણે તૂટી જાય. તો વિનૈસર્ગીકરણમાં પણ આવું થાય છે, તાપમાન આપણે વધારીએ છીએ એટલે જે વચ્ચે હાઇડ્રોજન બંધ છે એ તૂટી જશે.
હાઇડ્રોજન બંધ તૂટવાના કારણે બે કુંતલો જે છે એ છૂટી પડશે એકબીજા કુંતલો એકબીજાથી દૂર પડશે. વધુ તાપમાનના કારણે આવું થતું હોય છે. હવે અત્યારે આપણી પાસે જે બંને શૃંખલા છે એ પોતે ટેમ્પલેટ તરીકે કામ કરે. બીબા જેવી શૃંખલા તરીકે કામ કરે છે. દરેક પૂરક શૃંખલા ડીએનએ પોતે પણ સ્વયંજનનનો ગુણધર્મ ધરાવે છે જનીનદ્રવ્ય હોવાના કારણે. એટલે ટેમ્પલેટ શૃંખલા જે છે નવી શૃંખલાનું સર્જન કરશે. તાપમાનનું શીતન બાદ પહેલા આપણે તાપમાન વધારીશું 90 થી 95 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું તાપમાન જે છે આપણે વધારી દેતા હોય છે આ પ્રક્રિયામાં. ધીરે ધીરે શું થાય કે અહીંયા પ્રક્રિયાની શરૂઆત થાય. અહીંયાથી એક ટુકડો બનતો હોય. બીજો એક ટુકડો અહીંયાથી બનતો હોય. આ જે નવા બનતા ટુકડા છે એને પ્રાઇમર કહેવામાં આવે છે. શરૂઆતનો ભાગ છે. પ્રાઇમરની દિશા જે છે એ પણ આપણે નક્કી કરી શકાય ટેમ્પલેટ શૃંખલા ઉપરથી. ઉદાહરણ તરીકે આ ટેમ્પલેટ શૃંખલા છે અહીંયા 3 ડેશ છે. એક્ઝેક્ટ અહીંયા 5 ડેશ આવે. અહીંયા 3 ડેશ આવશે. તો આ પ્રાઇમર માટેની દિશા થઈ ગઈ 5 ડેશ થી 3 ડેશ. અહીંયા જોઈએ અહીંયા 3 ડેશ છે. અહીંયા 5 ડેશ આવે. અહીંયા 3 ડેશ. તો અહીંયા આવી રીતે પ્રાઇમર જે છે જે રીતે સર્જાતા હોય છે વિસ્તૃતીકરણ પ્રક્રિયામાં પ્રાઇમર જે છે એ નવી સ્ટ્રેન્થ નવી કુંતલ જે છે એ બનાવશે. આ જે શૃંખલા બને એની દિશા આના કરતા વિરુદ્ધ હોય એટલે 3 થી 5 હોય. એટલે આ જે શૃંખલા બને એ દિશા 5 ડેશ થી 3 ડેશ છે. આ પ્રોસેસ આપણે લાંબા સમય સુધી કરી છે વિસ્તૃતીકરણની પ્રક્રિયા. ચક્રો ફેરવીએ છીએ. ચક્રોનો અર્થ એવો થાય કે આ આખી પ્રક્રિયા પૂરી કરવા માટે આપણે એક સાયકલ લીધી. આવા ઘણા બધા ચક્રો ફેરવીએ છીએ. નામ પ્રમાણે કામ છે પોલિમરેઝ ચેઇન રિએક્શન. સાયક્લિક પ્રક્રિયા છે. જ્યારે આપણે આવા 30 ચક્રો ફેરવીએ ત્યારે અબજો ગણું પ્રવર્ધન મળે આપણે. એટલે કે જે એક શૃંખલા છે એની અબજો નકલ જે છે આપણને પ્રાપ્ત થાય જે આના જેવી જ હોય. જો આપણે આરડીએનએ બનાવી નાખીએ બધી પ્રોસેસ થઈ જાય આરડીએનએ પછી આપણે એવું કહેતા હતા કે આપણે યજમાન કોષમાં દાખલ કરી. યજમાન કોષમાં બેક્ટેરિયા હોઈ શકે કે અન્ય કોઈ સજીવ હોઈ શકે કે જે આપણને પ્રોડક્ટ પૂરી પાડી શકે. એમાં દાખલ કર્યા બાદ જ્યારે આપણે વાત કરતા હોય ઉત્પાદન મેળવવાની આરડીએનએ માંથી જ્યારે આપણે ઉત્પાદન મેળવીએ તો ઉત્પાદનમાં કોઈ પણ હોઈ શકે. કદાચ આપણે કોઈ ઉત્સેચક મેળવતા હોય, પ્રોટીન મેળવતા હોય, વિટામિન્સ છે કે કોઈ અંતઃસ્ત્રાવ પ્રાપ્ત કરતા હોય આ બધું આપણા માટે ઉત્પાદન કહેવાય, પ્રોડક્ટ કહેવાય. તો એના માટે આપણે ખાસ કરીને જૈવ ભઠ્ઠીનો ઉપયોગ કરીએ છીએ. સંવર્ધિત જે ઘટકો છે એ બધાને આપણે જૈવ ભઠ્ઠીમાં દાખલ કરી છે આગળની પ્રક્રિયા કરાવીશું. બરાબર? તો જૈવ ભઠ્ઠી વિશિષ્ટ પ્રકારની રચના છે કે જેની અંદર આપણે આવા રૂપાંતરિત સજીવોને દાખલ કરીશું અને એમાંથી ઉત્પાદન પ્રાપ્ત કરીશું. જૈવ ભઠ્ઠીની અંદર pH, તાપમાન, સાંદ્રતા અથવા તો ઘટકોનું પ્રમાણ, આ બધું જે છે એ યોગ્ય હોવું જોઈએ. જો યોગ્ય પરિસ્થિતિ મળે
તો ઉત્પાદન મળ્યું. બાકી ઉત્પાદન જે છે જૈવ ભઠ્ઠીમાં પ્રાપ્ત થતું નથી. એકવાર જૈવ ભઠ્ઠી શરૂ કર્યા બાદ આપણે એની કેપેસિટી પ્રમાણે 100 લીટરથી લઈને 1000 લીટર જેટલું ઉત્પાદન પ્રાપ્ત કરીએ છીએ. એની કેપેસિટી જેટલું ઉત્પાદન આપણે એક જ સાથે પ્રાપ્ત કરીશું. અલગ અલગ રચનાઓ હોય કે નીચેની બાજુની પ્રોડક્ટ જે છે આપણે અલગ કરી શકતા હોય ને ઉપરની બાજુથી પ્રક્રિયકો દાખલ પણ કરી શકતા હોય. એક સાથે આટલું બધું ઉત્પાદન મેળવવાનું કારણ એક જ છે કે જે આ ઇષ્ટતમ પરિસ્થિતિની આપણે વાત કરી છે, ઓપ્ટિમમ સિચ્યુએશન, કે જે પરિસ્થિતિ એ કાર્ય થઈ શકતું હોય. આ ઇષ્ટતમ પરિસ્થિતિ જે છે જૈવ ભઠ્ઠીમાં બનાવવી અને નિર્માણ કરવી એ બહુ ખર્ચાળ પદ્ધતિ છે. ઘણું બધું ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોય એના કારણે આ બધું જે છે આપણે રેડી કરીને આટલું ઉત્પાદન પ્રાપ્ત કરતા હોય છે. જૈવ ભઠ્ઠી જે છે બે પ્રકારની છે. આપણને જે બે સિલેબસમાં જૈવ ભઠ્ઠી આપી છે એ સ્ટીયરિંગ પ્રકારની છે, એટલે કે ઘુમાવીને ફરીને બધા ભેગા થશે ઘટકો અને પછી પ્રોડક્ટ આપશે. એમાં પેલું આપણે જોઈએ આ ગેસ ચેમ્બર ફોર્મનું છે. આ સ્ટરલ પ્રકારનું છે. સ્ટરલ એટલે જે ફરતું હોય એવું. તો એની અંદર મોટર છે. મોટરની સાથે સળંગ આખો જે છે સળિયો જોડાયેલો હોય કે જે ભ્રમણ આપતો હોય, ફરતો હોય આ રીતે રોટેશન. અલગ અલગ પ્રકારના બ્લેડ ધરાવતા ભાગો અહીંયા જોવા મળે છે. બે પ્રકારના ખાસ તો એક 6 વાળું, 6 બ્લેડ વાળું અને 4 બ્લેડ વાળું. જે 4 બ્લેડ વાળો ભાગ છે એને ફોમ બ્રેકર કહેવામાં આવે છે. ફોમ બ્રેકર શું છે? ફોમ એટલે ફીડ, બ્રેકર એટલે એને તોડનાર. જનરલી શું છે કે અહીંયા જ્યારે આપણે પ્રોસેસ કરશું અને બધાને ફેરવશું ઝડપથી તો બ્લેન્ડિંગ જેવું કામ થાય. બધા ઘટકો ભેગા થવાના કારણે ફોમ ક્રિએટ થાય, ફીણ ઉત્પન્ન થશે. જો એ ફીણ ઉપરની સપાટીએ રહી જાય, ફીણ હલકું હોવાના કારણે ઉપર જાય, જો એ ઉપરની ઉપર જમા થાય ને તો એના કારણે ઉત્પાદન ઉપર સીધી અસર પડે. કેમ કે આપણે આગળ ઓક્સિજન મોકલવાનો છે, વાયુઓ પણ વહન કરાવવાના છે, ચારક માધ્યમમાં પ્રક્રિયાઓ કરાવતો હોય છે. તો એ ફોર્મ જે છે એને તોડવું પડે, નકર પ્રોડક્ટ જે છે એના રેશિયો ઉપર ઘણી મોટી અસર પડતી હોય. તો ફોર્મ બ્રેકર જે છે એ ફીણને તોડવાનું કામ કરે. ફીણને તોડવાનું કામ કરે ફોર્મ બ્રેકર. ફોર્મ એટલે ફીણ. અહીંયાથી જે કંઈ મિશ્રણ ભેગું થશે હલનચલનના કારણે તો ફીણ ઉપરની બાજુ જમા થશે. આ ફોર્મ બ્રેકર જે છે એ ફીડને તોડી નાખશે, જેના કારણે નીચેની જે પ્રોડક્ટ છે એને કોઈ અસર નહીં થાય. બીજા નંબર ઉપર જેનું જે વાત કરી હતી કે ફોર્મ બ્રેકર જે છે એ 4 બ્લેડ ધરાવે છે. બીજા જે ચપટા બ્લેડ ઇમ્પ્લેનર કહેવામાં આવે, એટલે કે બધાને મિશ્ર કરવાનું કામ કરે છે. આ ઇમ્પ્લેનર જે છે એ જે કંઈ માધ્યમ આપણે જૈવ ભઠ્ઠીની અંદર દાખલ કર્યું છે એ માધ્યમના ઘટકોને યોગ્ય રીતે મિશ્ર કરે છે. લખેલું છે સંવર્ધન માધ્યમ. સંવર્ધન માધ્યમનો અર્થ એવો લેવામાં આવે છે કે જે કાંઈ સજીવો જે છે અથવા યજમાન જે છે એને આપણે દાખલ કર્યા છે એનું એક આખું માધ્યમ બનાવ્યું છે. યોગ્ય તાપમાન, પીએચ, વાયુઓ, અમુક ક્ષારો છે, આયનો છે, વિટામિન્સ છે, આપણું નાખીને આપણે કોઈને કોઈ માધ્યમ બનાવ્યું છે. અહીંયા આપણે એવું ઈચ્છીએ છીએ કે જે સૂક્ષ્મ જીવો છે અથવા તો જે એવા ઘટકો છે જેની અંદર આપણે આરડીએને દાખલ કર્યું છે એની વૃદ્ધિ થાય. કેમ કે એમની વૃદ્ધિ થશે તો આપણને અહીંયા પ્રોડક્ટ જે છે બહુ સરળતાથી મળશે. એના માટે સંવર્ધન માધ્યમ નાખેલું છે. આપણે સંવર્ધન માધ્યમની અંદર આપણે ઘણી બધી બાબતો જે છે એનું ધ્યાન રાખતા હોય છે. જેમ કે પીએચ યોગ્ય હોવી જોઈએ, ક્ષારનું અથવા તો આયનોનું પ્રમાણ યોગ્ય હોવું જોઈએ, વાયુ જે છે ખાસ કરીને ઓક્સિજન વાયુ એનું પ્રમાણ પણ વ્યવસ્થિત હોવું જોઈએ, ઘટકોની સાંદ્રતા જે છે એમાં ફેરફાર ન થવી જોઈએ. પીએચ જે છે બહુ અગત્યનું પરિબળ છે. તો એના માટે આપણે અહીંયા પીએચ નિયંત્રણ આપેલું છે. પીએચ નિયંત્રણ શું છે? તો કે આ જે પાઇપ છે એના દ્વારા આપણે અંદર રહેલું જે સંવર્ધન માધ્યમ છે એની પીએચ જે છે એ મેન્ટેન કરી શકીએ, જાળવી શકીએ. કોઈ પણ માધ્યમની અંદર જ્યારે આપણે કામ કરીશું તો ઘણી વખત એવું થતું હોય કે અમુક પ્રોડક્ટ જે છે એસિડિક માધ્યમમાં બનતી હોય, જ્યારે અમુક પ્રોડક્ટ જે છે બેઝિક માધ્યમમાં બનતી હોય. તો ઘણી વખત એવું થાય કે એસિડિક પ્રોડક્ટ માટે માધ્યમ જે છે કોઈ કારણસર બેઝિક બની જાય તો બહારની બાજુથી આપણે એસિડ નાખીને માધ્યમને પાછું એસિડિક બનાવી શકાય. તો આ પીએચ નિયંત્રક જે છે એ માધ્યમની પીએચ જે છે એને મેન્ટેન કરશે.
મોટર જે છે એની ઉપર જે ડાયલ આપેલું છે એ ખરેખર એની સ્પીડ જે છે એને મેન્ટેન કરવા માટે વધઘટ કરી શકાય જેવી જરૂરિયાત પ્રમાણે, બરાબર. બીજું કે ઘણી વખત એવું થાય બેક્ટેરિયા સાથે આપણે કામ કરતા હોઈએ ત્યારે જંતુ મુક્ત કરવું જરૂરી છે. તો એના માટે આપણે વરાળ પસાર કરીએ છીએ કે જે વરાળ જે છે એ માધ્યમને જંતુ મુક્ત કરે છે. તો અહીંયા માધ્યમને જંતુઓથી મુક્ત કરવાનું કામ કરે. પ્રોડક્ટની અંદર આપણે જે મુજબ વાત કરી જૈવ ભઠ્ઠીમાં કે જ્યારે આપણે ભેગા કરીએ છીએ બધાને તો નીચેની બાજુએ તળિયે જે છે નિપજ પ્રાપ્ત થઈ શકતી હોય છે. તો નીચેની સાઈડથી આપણે નિપજ જે છે કાઢી લેતા હોઈએ છીએ અને બહારની બાજુથી કન્ટિન્યુઅસ જે પ્રોસેસ ચાલુ છે એની અંદર પ્રક્રિયકો જે છે દાખલ કરીને નીચેની નિપજ કાઢતા હોય છે. કેમ કે જે આ બધી પરિસ્થિતિઓનું સર્જન છે એ ઘણો બધો સમય લગાડી લે છે અને સાથે સાથે ખર્ચાળ પદ્ધતિ છે. એટલા માટે આપણે એક વખત જૈવ ભઠ્ઠી શરૂ કરીએ કોઈ પણ તો 100 થી લઈને 1000 લીટર જેટલું પ્રોડક્શન જે છે પ્રાપ્ત કરતા હોય છે. તો ખાસ આ એક 4 બ્લેડ વાળું અને આ જે છે 6 બ્લેડ વાળું હોય છે, આ યાદ રાખો. બીજું એવું ગેસ ચેમ્બર વિશે વાત કરવાની છે. આની અંદર આપણે જોયું કે સ્ટરલ્સ હતા. સ્ટરલ્સનો અર્થ એવો થાય કે જે બધાને ફેરવીને ભેગા કરે, મિક્સ કરે. અહીંયા જે છે ગેસ ચેમ્બર જેવું કામ છે આનું. અહીંયાથી દબાણપૂર્વક વાયુઓ જે છે એ આપણે દાખલ કરીએ છીએ. વાયુઓ દાખલ થવાના કારણે શું થાય કે અંદર રહેલું જે સંવર્ધન માધ્યમ છે, જે રીતે અહીંયા પણ આપણે વાત કરી હતી કે કોઈને કોઈ સંવર્ધન માધ્યમ જે છે એ આપણે રાખેલું છે, એવું ને એવું માધ્યમ જે છે આપણે ત્યાં પણ રાખેલું છે. ફેર ખાલી એટલો છે કે અહીંયા આપણે સ્ટરલ્સ યુઝ કરીએ છીએ, અહીંયા આપણે થોડા ગેસ જે છે એને સ્ટરલ બેય યુઝ કરશું. તો આ કોઈને કોઈ સંવર્ધન માધ્યમ છે અથવા એવા યજમાનનો જથ્થો આપણે અહીંયા એકત્ર કરેલો છે કે જેની અંદર આપણે RDNA બનાવ્યા છે. અહીંયાથી જે દબાણપૂર્વક વાયુઓ દાખલ આપણે કરીએ છીએ એના કારણે દ્રાવણ જે છે ફળ પડે, મિક્સ થાય. દ્રાવણ જે છે ભેગું થવાના કારણે અને સાથે સાથે આ સ્ટરલ જે આપણે જોઈ શકો છો અહીંયા કોઈ ચોક્કસ એવા પ્લેટ વાળું સ્ટરલ નથી પણ નોર્મલ સ્ટરલ રાખવામાં આવે છે. આ જે છે આ રીતે રોટેટ કરે. તો રોટેશનના કારણે અને નીચેની બાજુઓ વાયુ દાખલ થવાના કારણે ફોર્મ એટલે કે ભીડ પણ ઉપર થશે જે ઉપરની સપાટીએ રહેશે અને સાથે સાથે દ્રાવણ પણ જે છે યોગ્ય રીતે ભેગું થશે. સાથે સાથે ઉપરની બાજુ જે ફોર્મ કન્ટેનર ભાગ દેખાય છે ઓક્સિજનના સ્થળાંતરણ માટે જે સપાટીય ક્ષેત્રફળમાં વધારો થાય છે એના માટેનું છે. ટેક્સ્ટબુકની અંદર તમને આવું પણ આપેલું છે કે બહારની બાજુથી દબાણપૂર્વક ઘણી વખત આપણે ઓક્સિજન યુક્ત હવા જે છે એ પણ માધ્યમના ઘટકોને આપીને ઉત્પાદનમાં વધારો કરી શકાય છે. આ બધું માધ્યમ દેખાડે છે, સંવર્ધન માધ્યમ. તો આ રીતે બે અલગ અલગ પ્રકારની રચનાઓ દ્વારા આપણે પ્રોડક્શન ઉત્પાદન જે છે એ પ્રાપ્ત કરી શકાય છે. ઉત્પાદન આપણે જે મુજબ વાત કરી કે 100 લીટર થી શરૂ કરીને 1000 લીટર જેટલું પ્રોડક્શન જે છે આપણે એક સાથે જૈવ ભઠ્ઠીમાં પ્રાપ્ત કરીશું. હવે આમાં શું હોય કે જે કંઈ ઉત્પાદન આપણે મેળવીએ છીએ કોઈ પણ ઉત્પાદન, ઉદાહરણ તરીકે આમાંથી આપણે કોઈ પણ એક ઘટકને ધ્યાનમાં લીધો હોય, અંતઃસ્ત્રાવને ધ્યાનમાં લઈ, ઉદાહરણ તરીકે એમાં ઇન્સ્યુલિન, તો આપણને પ્રોડક્શન મળ્યું છે, નિપજ આપણને મળી છે 100 થી 1000 લીટર ઇન્સ્યુલિન, બરાબર છે. હવે આગળ આપણે અનુપ્રવાહિત પ્રક્રિયાઓનો સહારો લેવો પડે. અનુપ્રવાહિત પ્રક્રિયાઓ શું છે? તો ખાસ કરીને આવી ઇન્ડસ્ટ્રીઓની અંદર આપણે જે પ્રોડક્શન મેળવીએ છીએ એની કરતાં પણ મોટી વાત એવી છે કે આપણે કેટલું પ્યોર ફોર્મમાં પ્રોડક્શન મેળવીએ છીએ. નો ડાઉટ અહીંયા આપણે કહીએ કે 1000 લીટરથી લઈને કે 100 લીટર જેટલું પ્રોડક્શન મળે છે. ફોર એક્ઝામ્પલ આપણે ધારી લઈએ કે 100 લીટર પ્રોડક્શન મળે છે. તો આ પ્રોડક્શન જે છે એમાં પ્યોર કેટલું છે? કેટલું પ્રોડક્શન પ્યોર છે? આખી પ્રક્રિયા આપણે જૈવિક પ્રક્રિયા કરાવીએ છીએ. તો એની અંદર બની શકે કે અમુક જે RDNA ધરાવતા સજીવો છે એ પોતે આ કામ કરે પણ અમુક ન પણ કરે. તો શું કરવું પડે? આપણે શુદ્ધિકરણની પ્રક્રિયામાં તેને પસાર કરવું પડે. એટલે અનુપ્રવાહી પ્રક્રિયાઓની અંદર તમને મળેલી જે કાંઈ નિપજ છે એને શુદ્ધિકરણના તબક્કામાંથી પસાર કરવામાં આવે છે. એટલે નિપજોને
શુદ્ધિકરણના તબક્કાઓમાંથી પસાર કરવામાં આવે છે. શુદ્ધિકરણના તબક્કામાંથી જ્યારે નિપજો પસાર થાય ત્યારે બને એટલી પ્યોર નિપજ જે છે એ આપણને પ્રાપ્ત થતી હોય છે. જે આપણે પ્યોર નિપજ આપણને અહીંયાથી પ્રાપ્ત થાય છે શુદ્ધિકરણ બાદ અનુપ્રવાહી પ્રક્રિયા કર્યા બાદ, પછી આને આપણે બજારમાં વેચાણ અર્થે મૂકીએ છીએ. પ્યોરિટી જે છે એ અગત્યની છે કે તમે જે કંઈ પ્રોડક્શન બનાવ્યું છે એની અંદરનું જે મેઇન કન્ટેન્ટ છે, તમારા જે મુખ્ય ઘટક જોતો છે એ કેટલા પ્રમાણમાં છે. અહીંયા ઉદાહરણ તરીકે આપણે 100 લીટર પ્રોડક્શન મળ્યું હોય પણ એમાંથી 70 લીટર જ તે ઇન્સ્યુલિન હોય, બાકીનું જે છે એ બાય પ્રોડક્ટ હોય, તો એને આપણે દૂર કરવી પડે. બાય પ્રોડક્ટ જે છે ને ઘણી વખત મુશ્કેલી સર્જતી હોય છે. એક તો પોતાનું જે મેન્ટેનન્સ હોય એ વધારી દે. 100 લીટર બનાવ્યું તો આપણને એવું લાગે 100 લીટર છે, પણ ખરેખર 70 લીટર જ તે આપણું મેઇન પ્રોડક્ટ છે. અને સાથે સાથે મેઇન પ્રોડક્ટ જે છે એને ઘણી વખત નુકસાન પણ કરતી હોય.